આ તો ગાડી લાયા, પેલા મેલડી માતા એ જશે, પાવાગઢ જશે, ફલાણે જશે, છેલ્લે ઘરની માતા આવે દેમાં ગાડી લાયો. ચોલ્લા કદાચ કરી લે તો ચુંદડી તો બીજી માતાઓની જ હોય. કોઈક જે ભુવાન માનતો હોય કે ભુવાજી તમારા હાથે ચોલ્લા કરો, તમારા હાથમાં કોટા છે? હે, તમારા હાથમાં કોટા ઉગ્યા છે અને ભુવાના હાથમાં શું ફૂલ હોય છે? કે લાવો ભુવાજી તમે ચોલ્લા કરી આલો. અરે આ બધી માનસિકતા બધી કાઢો બહાર. તમારા ઘેર સાધન આવ્યું તો કોઈ ભુવાને બોલાવવાની જરૂર નહીં, કોઈના હાથે ચોલ્લા કરાવવાની જરૂર નહીં. તમારી ઘરની એક નાની અમથી કુવાસી હોય ને એના હાથે ચોલ્લા કરાવજો. જગતમાં કદાચ હું માતા એવું કઉ છું, સાધને તમારી માં બેહી જાય, પણ વિશ્વાસ તો તમને પારકી માતાઓ પર જ વધારે છે. ફલાણા ભુવાજી ચોલ્લો કરે તો ખરું, એટલે તો જો કોઈની ગાડી ચોલ્લાય નહીં કરતી હું, અગર રોજ લાઈન થાય 2 કલાક તો મારે ચોલ્લા કરવામાં જ જાય. એટલે બધાને કહી દીધું કે ભાઈ તમે તમારી માતાને ઘેર ચોલ્લા કરો, મારી ખાલી ઘરની બહાર અગરબત્તી કરીને કહેજો કે માં બુખાર મેલડી તારા આશીર્વાદ થી આ ગાડી આવી છે, આચવજી સાચવી જોવાની. આ શું ખોટું? મારા જેવી માતા તો મળે તમને આવું?